જો એક્ઝામ્પલ નંબર 24, કાન્હા અને કવિતા 2:3 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તારીખ 31/3/2016 રોજ તેમના પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. તો કાન્હા અને આ બંનેનું શું આપેલું છે? પાકું સરવૈયું 1/4 પાલખી નવા ભાગીદાર તરીકે, પાલખી શું પ્રવેશ કરે છે? નવા ભાગીદાર તરીકે પ્રવેશ કરે છે, મતલબ પાલખી શું થાય છે? એન્ટર થાય છે. બરાબર. તો પહેલા તો આમાં કયું ખાતું બનાવશું આપણે? પુનઃમૂલ્યાંકન ખાતું. પુનઃમૂલ્યાંકન ખાતાને બીજા કયા નામે ઓળખાય? નફા નુકસાન હવાલા ખાતું. કયા ખાતું? નફા નુકસાન હવાલા ખાતું. પુનઃમૂલ્યાંકન ખાતું. પછી ભાગીદારોના મૂડી ખાતા. વિગત. કાન્હા 3 ભાગીદાર છે, કવિશા અને પાલખી. ફરીથી વિગત. કાન્હા, કવિશા, પાલખી. વિગત. ઉધાર, જમા. કાન્હા, કવિશા અને પાલખી. વિગત. કાન્હા, કવિશા, પાલખી. અહીંયા ઉધાર, જમા, વિગત, રકમ, વિગત, રકમ. લાસ્ટમાં કયું ખાતું આવશે? રોકડ અથવા તો બેંક ખાતું. સેમ ઉધાર, જમા, વિગત, રકમ, વિગત ને રકમ. લાસ્ટ કયું આવશે? નવી પેઢીનું પાકું સરવૈયું. બાજુ શું આવશે? મૂડી દેવા, રકમ, મિલકત લેના, રકમ. જો સૌથી પહેલા તો આપણે જૂની એન્ટ્રી જૂના પ્રમાણમાં વેચી દેવાનું. જૂનું પ્રમાણ કેટલું આપેલું છે? 2:3. તો જૂની એન્ટ્રી છે જૂના પ્રમાણમાં, મતલબ વેચવાનું શું? જ્યારે અકસ્માત વળતર ભંડોળ આપેલું હોય, કારીગર વળતર ભંડોળ આપેલું હોય, રોકાણ અનામત આપેલું હોય, જાહેરાત ઝુંબેશ ખર્ચ આપેલું હોય, નફા નુકસાન ખાતું આપેલું, આવું કંઈ પણ આપેલું હોય ત્યારે આપણે જૂના પ્રમાણમાં વેચવાનું. અસર કઈ આપવાની? ક્રોસ અસર આપવાની. ઉધાર બાજુ હોય તો જમા ભાગીદારના મૂડી ખાતામાં કઈ બાજુ આવશે? જમા બાજુ. અને પાકા સરવૈયામાં જમા બાજુ હોય તો ભાગીદારના મૂડી ખાતામાં કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. રીતના ક્રોસ અસર આપવાની. તો પહેલાં તો મૂડી, તો મૂડી આપેલી છે 2ની, બાકી આગળ જૂના ભાગીદારનું જ આવશે. અત્યારે તો હવાલામાં નવા ભાગીદાર આવે, બાકી આગળ લાવ્યા. કાન્હાની કેટલી મૂડી છે?
કાન્હાની મૂડી કેટલી આપેલી છે આપણને? 80,000. હા. ભવિષ્યની કેટલી આપેલી છે? 1 લાખ. આકસ્મિક અનામત મેં હમણાં જ કીધું કે આકસ્મિક અનામત શું કરવાનું હોય? આપણે વેચી દેવાનું. કયા પ્રમાણે વેચવાનું? જૂના પ્રમાણમાં. આકસ્મિક અનામત જૂનું પ્રમાણ કેટલું આપેલું છે? 2:3. ચાલશે 2:3. અને આકસ્મિક અનામત આપેલો છે 15,000. 15,000 ગુણ્યા 2 ભાગ્યા 15,000 ગુણ્યા 2 ભાગ્યા 5. તો કાન્હાને કેટલા મળશે? 6,000. ફરીથી 15,000 ગુણ્યા 3 ભાગ્યા 5. કવિશાને 9,000. હવે એના પછી આવે છે કારીગર વળતર ફંડ. હવે જો શું આપેલું છે આપણને? કારીગર વળતર ફંડ. તો જોવાનું, જ્યારે કારીગર વળતર ફંડ આપેલું હોય, કારીગર વળતર અનામત આપેલું હોય, રોકાણ આપેલું હોય કે રોકાણ વળતર અનામત આપેલું, ત્યારે જોઈ લેવાનું. જો એનો હવાલો આપેલો હોય તો એમાં આપણે કંઈ કરવાનું નહીં, ટીક કરીને રાખવાનું. એ ત્યારે જ અસર કરવાની કે જ્યારે એનો હવાલામાં આપણે હવાલાની અસર કરી એન્ટ્રી આપે ત્યારે એની એન્ટ્રી આપવાની. પછી એના નીચે આપેલું છે રોકાણ. જો કારીગર વળતર ફંડ આપેલું છે તો જો કારીગર વળતર અનામતનો 7 નંબરનો હવાલો આપેલો છે. પછી છે રોકાણ અનામત, તો રોકાણનો હવાલો આપેલો છે 6 નંબરનો. એટલે હમણાં આપણે એમાં કાંઈ કરવાનું નથી, આવી જાય ડાયરેક્ટ લેણદારો. તો લેણદારો ક્યાં આવશે? ઓલવેઝ મૂડી દેવામાં લેણદારો આવે. લેણદારોની અસર ઓલવેઝ ક્યાં આવશે? મૂડી દેવામાં. લેણદારો કેટલા આપેલા છે? 50,000. પછી ઘાલખાદ અનામત. ઘાલખાદ અનામત પણ હમણાં આપણે ક્યાંય લખશું નહીં. કેમ નહીં લખીએ? કેમ કે શું આપેલું છે? દેવાદારો આપેલા છે આપણને અને પ્લસ દેવાદાર ઉપરનો હવાલો પણ આપેલો છે. એટલે ઘાલખાદ, જૂની ઘાલખાદ હમણાં આપણે લેવાની નથી. પછી મિલકત સાઈડ આવી જાય તો મિલકતમાં પહેલું શું આપેલું છે આપણને? મકાન. $1,10,000. પછી યંત્રો, મકાન, પાઘડી, યંત્રો, ફર્નિચર, આ બધું આપણે શું આવે? મિલકતમાં આવે. સ્ટોક, આ બધું મિલકતમાં આવશે. રોકાણો તો પહેલાં તો યંત્રો 50,000. આ બધી રકમ અંદર કેમ લખીએ છીએ? તો એનું રીઝન છે કે આપણે હવાલા જોયા નથી. એટલી બધી મહેનત પણ નહીં કરવાની કે પહેલાં હવાલા જોઈએ ને ટીક કરીએ, એમાં ટાઈમ વેસ્ટ થાય એક્ઝામ ટાઈમે. એટલે બધી રકમ પહેલાં ક્યાં લખી દેવાની? અંદર જ લખી દેવાની. પછી નથી રકમ, એમાં કંઈ હવાલો નથી આપેલો તો ડેશ કરીને રકમ બહાર મૂકી દેવાની. પણ પહેલાં બધી રકમ ક્યાં લખી નાખશું આપણે? અંદર. પછી સ્ટોક 30,000. દેવાદારો 66,000. દેવાદારોની ઓલવેઝ 3-4 લાઈન છોડીને મૂકીને જ લખવાની, બીકોઝ કે આપણે હવાલો હોય જ છે દેવાદારોનો. એટલા માટે રોકાણો એ આપણી મિલકત કહેવાય કે મિલકત લેણામાં 30,000. જૂની એન્ટ્રી આપણી અહીંયા શું થઈ? પૂરી થઈ. હવે આવવાનું છે હવાલામાં. તો હવાલામાં પહેલાં તો 1, 2 અને 3 હમણાં આપણે કરીશું નહીં. 1, 2, 3 અને લાસ્ટમાં પહેલાં જે ઇઝી હવાલા છે એ એક્ઝામમાં પણ જ્યારે પણ તમે આ પ્રવેશ નિવૃત્તિનો સમ કરો છો ત્યારે પણ પહેલાં 1, 2, 3 એવા હવાલા હશે કે એ પાઘડી રિલેટેડ ને રોકડ રિલેટેડ રકમના હવાલા છે. એટલે એમાં થોડાક ટ્વિસ્ટ કરીને પૂછે, થોડાક તમે અમુક ટાઈમ કન્ફ્યુઝ થઈ જાઓ. તો આપણે એ પાઘડીના હવાલા પતે ને એ પછીથી આપણે હવાલા સ્ટાર્ટ કરવાના. તો 4 નંબરના હવાલામાં શું હતું? યંત્રો પર 10% ઘસારો માંડી વાળો. 10% ઘસારો માંડી વાળો કીધો, મતલબ ગણવો કીધો હોય, માંડી વાળો કીધો હોય તો બધું શું કરવાનું? ઘસારો કીધો છે. ઘસારો ઓલવેઝ મિલકતમાંથી ઘસારો શું થાય? માઇનસ જ થાય.
ઘસારો મતલબ તમે ધારો કે એટલા વર્ષ વાપરેલું વસ્તુ છે કે એટલા ટકા વસ્તુ વાપરેલું છે. શું યંત્રો પર 10% ઘસારી વાળો યંત્રો આપણને કેટલા આપેલા છે? કેટલાના આપેલા છે? 50,000. 50,000ના 10%, 50,000 ગુણ્યા 10%, એટલે યંત્રો ઘસારો ઓલવેઝ લેસ જ થાય. ઘસારો માઇનસ ઘસારો 10%, એટલે 5,000. પછી કઈ નિશાની દબાવવાની? જેને પણ કાંઈ ખબર ના હોય શોર્ટકટ કી. હું આજે ડીપમાં સમજાવું છું, રેગ્યુલર સ્ટુડન્ટ્સને તો ખબર જ હોય છે, પણ જે ડીપલી સમજાવું છું એ ઓનલી ફોર એક્સટર્નલ સ્ટુડન્ટ માટે, જેને કેલ્સી યુઝ કરવાની શોર્ટકટ કી ખબર ના એના માટે. તો ડાયરેક્ટ માઇનસ બરાબર, એટલે 12 કેટલા આવશે? 45,000. હવે મિલકતમાં શું થયું કહેવાય? ઘટાડો થાય. તો મિલકતનો ઘટાડો. હવે જો મિલકતમાં ઘટાડો વધારો બધું શીખવું હોય ને તો ચેપ્ટર નંબર 4 છે એની અંદર આપેલું છે પુનઃમૂલ્યાંકન ખાતું. એમાં તમને ડીપલી ખબર પડી જશે કે મિલકતનો ઉધાર બાજુ ઘટાડો ઉધાર કેમ આવે, મિલકતનો વધારો જમા બાજુ કેમ આવે. તો યંત્રો કેટલો ઘટાડો થયો? ઘટાડો જેટલો થયો એટલું જ અહીંયા આવશે યંત્રો ખાતે 5,000. પછી આવે છે હવાલા નંબર 5. દેવાદારોમાંથી 6,000 ઘાલખાત તરીકે માંડી વાળવા મતલબ ઘાલખાત થઈ ગઈ, લેસ કરવાના મતલબ ઘાલખાત એટલે શું કે મારે એક્ઝામ્પલ કે મારે કોઈ વ્યક્તિ પાસેથી 10,000 રૂપિયા લેવાના છે, પણ એ મને આપે છે ખાલી 5,000 રૂપિયા. 5,000 હવે આપવાનો જ નથી, તો એ મારા માટે 5,000 રૂપિયા હતા. એ શું થઈ? ઘાલખાત. એટલે આપણે 10,000માંથી 5,000 એ શું કરી દેવાના? લેસ કરી દેવાના. અને 15% શું આપે છે? ઘાલખાત અનામતની જોગવાઈ કરવી. તો પહેલાં તો દેવાદારો આપણને કેટલા આપેલા છે? અહીંયા 66,000ના દેવાદારો આપેલા છે. તો 66,000 માઇનસ ઘાલખાત આપણને કેટલી કીધી હતી? 6,000. તો ઘાલખાત 66,000 માઇનસ 6,000 તો વધે છે કેટલા આપણી પાસે? 60,000. ઘાલખાત અનામત કેટલી કીધી હતી આપણને? 15%. ઘાલખાત અનામત 60,000 ગુણ્યા 15%, એટલે આપણે ઘાલખાત અનામત કેટલી થઈ? 9,000. એ લેસ કરીએ તો 12 આપણને કેટલા મળે છે? 51,000. હવે ઘાલખાત અનામત ઓલવેઝ નવીમાંથી જૂની માઇનસ થાય. ઓલવેઝ નવીમાંથી શું માઇનસ થાય? જૂનું. તો નવી ઘાલખાત અનામત આપણને આપેલી છે 6,000 અને જૂની આપેલી હતી ઘાલખાત અનામત 3,000. તો નવી ઘાલખાત અનામત ખાતે 6,000 માઇનસ 3,000 એટલે આવશે કેટલા? 3,000. પછી ઘાલખાત અનામત ખાતે 9,000 નવા છે તો 9,000 એમના એમ મૂકી દેવાના. એના પછી આવે છે હવાલા નંબર 6. રોકાણોની બજાર કિંમત 15,000 જે ચોપડે લાવવી કીધું હોય, ગણવું કીધું હોય, મૂકવી કીધું હોય, રાખવી કીધું હોય, આવા અમુક વર્ડ્સ છે ને હવાલાની છેલ્લે લાસ્ટમાં, જેમ કે કેમ આમાં કીધું છે કે ચોપડે લાવી. જ્યારે આવું કીધું હોય ત્યારે જેટલી રકમ આપેલી એટલી રકમ મિલકત લેણામાં એ જે તે મિલકતની ડાયરેક્ટ બહાર મૂકવાની. કેટલી કીધી છે? 15,000 ચોપડે લાવી. તો 15,000 બહાર મૂકી દેવાના. પછી 15,000 નવા. એના પછી રોકાણોની જૂની કિંમત આપણને કેટલી આપેલી હતી? 12,000. જૂની કિંમત 12,000. તો રોકાણો નવા કેટલા છે? રોકાણો આપણી પાસે નવી કિંમત રોકાણોની 15,000 માઇનસ રોકાણ અનામત આપણને કેટલું આપેલું છે? રોકાણ અનામત 12,000. તો માઇનસ રોકાણ અનામત 12,000. નવું માઇનસ જૂનું કરવાનું. નવું માઇનસ જૂનું. તો 12 માઇનસ 3 કરે તો જવાબ 15 માઇનસ 12 કરે જવાબ કેટલો આવશે? 3,000. એ કેવો આવે છે? પ્લસમાં જવાબ આવે. હવે જો આવા દાખલામાં રોકાણ અનામત, કારીગર વળતર અનામતમાં જો નવામાંથી જૂનું માઇનસ કરીએ અને પ્લસમાં જવાબ આવતો હોય તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ બીજી અસર આવશે, અને જો માઇનસમાં જવાબ આવતો હોય તો માઇનસમાં જવાબ આવતો હોય તો ભાગીદારની મૂડી ખાતામાં જમા બાજુ જૂના પ્રમાણમાં વેચવાનું રહેશે. અત્યારે જવાબ કેવો આવ્યો છે? પ્લસમાં જવાબ આવ્યો છે, તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખવાનું રોકાણ
અનામત ખાતે કેટલા છે? 3000. એના પછીનો હવાલો આપણને આપેલો છે કે કારીગર વળતર પેટે 50,000નો દાવો મંજૂર રાખવો. મેં કીધું તું ગણવું, રાખવી આવી રકમ કે આખી રકમ આપણે ક્યાં મૂકી દેવાની? બહાર. પછી નવામાંથી જૂનું માઇનસ કરવાનું. જો પ્લસમાં જવાબ આવે તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ, માઇનસમાં આવે તો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ જૂના પ્રમાણમાં વેચી દેવાનો. હવે કારીગર વળતર પેટે દાવો 50,000 મંજૂર કરવો તો આખી રકમ પહેલાં તો ક્યાં મૂકી દેવાની? મૂડી દેવામાં. કામદાર વળતર દાવાની જોગવાઈ 50,000. હવે કામદાર વળતર ફંડ આપેલું આપણને કેટલું છે? 40,000. તો નવી કારીગર વળતર 50,000 માઇનસ કામદાર વળતર ફંડ 40,000. નવું માઇનસ જૂનું 50 માઇનસ 40 એટલે રકમ પ્લસ 10,000 પ્લસમાં આવે છે. જો પ્લસમાં આવશે તો જવાબ ક્યાં આવશે? પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. કામદાર વળતર દાવાની જોગવાઈ કેટલો ડિફરન્સ? 10,000. એના પછી હવાલો આપેલો છે. હવાલો નંબર 8 કે લેણદારોમાંથી 10% લેણદારો ચૂકવવા પડશે નહીં. નથી ચૂકવવાના. આપણે કોઈ પણ વસ્તુ કોઈ પણ પૈસા ચૂકવવા ના હોય તો આપણી ઇન્કમમાંથી આપણે શું કરી નાખીએ? લેસ કરી નાખીએ છીએ, એટલે કે ચૂકવવા પડશે નહીં. તો લેણદારો આપણને કેટલા આપેલા છે? 50,000ના લેણદારો માઇનસ ઘટાડો 10% કીધો છે. 50,000ના 10% કરીએ એટલે ઘટાડો કેટલો આવશે? 5,000. એમાંથી 50માંથી 5 માઇનસ કરે એટલે 12 કેટલા આવશે? 45,000. લેણદારો ઓલવેઝ લેણદારો ક્યાં આવશે? પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ. લેણદારો ખાતે 5,000. એના પછી આવે છે હવાલા નંબર 9 પાલખી મૂડી તરીકે 1,20,000 અને તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. એટલે પાઘડી મૂડી તરીકે કેટલા, પાલખી કેટલા લઈને આવે છે? 1,20,000 મૂડી લઈને આવે છે. તો પાલખી રોકડ લઈને આવે છે તો શું આવશે અહીંયા? પાલખીની મૂડી ખાતે રોકડ આવે છે. આવે તો રોકડ ખાતાની ઉધાર બાજુ કેટલા? 1,20,000. અને પછી બીજું કોઈ અહીંયા આવશે રોકડ. બીજી અસર આવશે ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ. રોકડ ખાતે પાલખીમાં 1,20,000. આ ખતવણી ધોરણ 11માં ખતવણી ચેપ્ટર આવતું હતું કે ક્રોસ અસર થતી હતી કે ભાગીદારોના મૂડી ખાતામાં કોનું નામ આવે? તો કે રોકડ ખાતામાં. અને અસર કોનામાં થાય? પાલખીમાં. એવી જ રીતના રોકડ ખાતામાં ઉધાર બાજુ. અને અસર કોનું આવશે? નામ કોનું આવશે? પાલખીનું. બરાબર. હવે આપણે જે મેન હવાલા બાકી રાખ્યા હતા એ હવાલા ઉપર જઈએ. તે હવાલો છે. પહેલો હવાલો કાના પોતાના ભાગનો 1/4 ભાગ અને કવિશા પોતાના ભાગનો 1/4 ભાગ પાલખીની તરફેણમાં ત્યાગ કરશે. હવે ભાગનો ભાગ કીધો છે, ત્યાગ કરે છે તો આપણે કયું પ્રમાણ શોધવું પડશે? ત્યાગનું પ્રમાણ શોધવું પડશે. તો ત્યાગના પ્રમાણ માટે જૂનું -9 હતું, પણ અહીંયા ઓલરેડી ત્યાગ આપી દીધો છે તો જૂનું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ લેવાનું. કયું પ્રમાણ લેવાનું? જૂનું પ્રમાણ મલ્ટીપ્લિકેશન ગુણાકાર ત્યાગનું પ્રમાણ લેવાનું. કે જોઈએ
કે કાન્હા અને કવિશાનું જૂનું પ્રમાણ 2:3 અને કાન્હાનો ત્યાગ, તેના કાન્હાના ભાગનો ત્યાગ, તો એનું જૂનું પ્રમાણ શોધવું એવું છે. કાન્હાના ભાગનો ત્યાગ કેટલો આપેલો છે આપણને? 1/2. હવે એનું જૂનું પ્રમાણ શોધવું હોય તો પહેલાં તો કાન્હાનો ત્યાગ લેવાનો, આ બેનું ટોટલ તો 5 થાય ને, એટલે 2/5 ગુણ્યા એનો ભાગનો ત્યાગ કેટલો આપેલો છે? 1/2. હવે યાદ રાખવાનું, વચ્ચે માઇનસની નિશાની હતી એટલે આપણે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરતા હતા કે આનો આની સાથે, આનો આની સાથે, છેદનો ગુણાકાર એવું કરતા હતા. વચ્ચે ગુણાકારની નિશાની આપેલી છે એટલે ક્રોસ નહીં થાય, સામે સામે જ ગુણાકાર થશે. તો શું આવશે? 2 અને 5 10. બરાબર. હવે પછી એવી રીતના કોનું આવશે? કવિશાનો ત્યાગ. કવિશાની તરફેણમાં કવિશાનો ભાગનો ભાગ કેટલો છે? 1/4. કવિશાનો ત્યાગ શોધવો હોય તો એનું જૂનું પ્રમાણ કેટલું આપેલું છે? 3/5 અને એનો ત્યાગ કેટલો આપેલો છે? 1/4. તો સેમ 3 એકા 3, 5 ચોક 20. હવે આમ જોવા જાય તો ત્યાગનું પ્રમાણ જ્યારે શોધતા હોય ત્યારે છેદ કેવા આવે છે? સરખા આવી જાય. જ્યાં છેદ સરખા નથી તો આપણે શું કરવું પડશે? છેદ સરખા કરવા પડશે. તો છેદ સરખા કરતા તો 2/10 જેમ 3/20. હવે ઓલવેઝ છે ને મોટું હોય ને એવું નાનું ના થાય, નાનાને જ મોટા જેવું છેદ રકમ કરવી પડે. તો શું કરવાનું કે છેદ સરખા કરવાનું. 10 ને કેટલી વડે ગુણવા પડે? તો 2 વડે, કે 10 દૂને 20 એટલે 20 આવી જાય. તો નીચે 2 વડે ગુણ્યા તો ઉપર પણ આપણે કેટલી વડે ગુણવા પડશે? 2 વડે. તો 2 દુ 4. તો 2 દુ 4/20 જેમ 3/20. એટલે ત્યાગનું પ્રમાણ કેટલું થાય છે છેદ સરખા કરીને? 4/3. એટલે જે જૂના ભાગીદારોને જે પાઘડી હતી, જે જૂના ભાગીદાર જે પાલખી પાઘડી લઈને આવતી હતી, જૂના ભાગીદારોની પાઘડી, એ આપણે કયા પ્રમાણમાં વેચીશું? 4/3 પ્રમાણમાં. હવે પેઢીનું જો પછી હવાલા નંબર 2 આપણે આ ત્યાગનું થઈ ગયું. બરાબર. હવે હવાલા નંબર 2 કે પેઢીનું પાઘડીનું મૂલ્યાંકન 80,000 કરવામાં આવ્યું. પાઘડીનું મૂલ્યાંકન કેટલા હજાર કરે છે? 80,000 કરવામાં આવ્યું. અને કાન્હા અને કવિશા તેમને મળેલ પાઘડી પેટી પૈકી 50% પાઘડી ઉપાડી જશે. હવે 50% પાઘડી ઉપાડી જશે. હવે શું કીધું છે કે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 80,000 કરવામાં આવ્યું છે. મતલબ ઓલવેઝ મૂલ્યાંકન પેઢીની પાઘડી કેટલી છે? 80,000. હવે આપણે જૂનું પ્રમાણ તો મળી ગયું કાન્હા અને કવિશાનું, પણ પાલખીનો ભાગ કેટલો છે આપણને ખબર નથી. તો કાન્હાને પાલખીનો ભાગ શોધવો હોય તો આપણે પાલખીનો ભાગ કેવી રીતના શોધીએ? કે પાલખીનો ભાગ બરાબર કાન્હાનો ત્યાગ પ્લસ કવિશાનો ત્યાગ. કાન્હાનો ત્યાગ આપણને આગળ કેટલા મળ્યા છે? કાન્હાના ત્યાગમાં 4/20 અને કવિશાનો 3/20. તો 4/20 3/20. છેદ સરખા છે એટલે આપણે એક જ વખત લખીશું 4+3. એટલે પાલખીનો ભાગ આપણને કેટલો મળે છે? 4+3 7/20. પાલખીનો ભાગ આપણને કેટલો મળ્યો? 7/20. હવે જે પાઘડી લાવી હતી, પાલખી કેટલી પાઘડી લઈને આવી હતી? પાઘડીનું મૂલ્યાંકન કેટલું કર્યું હતું? પાલખીએ લાવવાની પાઘડી 80,000. પાલખીનો ભાગ આપણને કેટલો મળ્યો? 7/20. તો 80,000 . 80,000
ગુણ્યા 7/30 એટલે આપણને એ પાઘડી કેટલી મળી? એટલે પાલખી કેટલી પાઘડી પાલખીની મળી 80,000 મતલબ આ પાઘડી કેવી પાઘડી થઈ કહેવાય? આપણી રોકડ પાઘડી થઈ કહેવાય. કેવી પાઘડી થઈ કહેવાય? રોકડ પાઘડી થઈ કહેવાય. 28,000. હવે 28,000 ને પહેલા તો પાઘડીના કયા ખાતે થાય? પ્રીમિયમ ખાતે થાય. 28,000 ને પાઘડીના પ્રીમિયમ ખાતે રોકડ પાઘડી લાવવાની હતી તો શું આવશે? પાઘડીના પ્રીમિયમ ખાતે. પાઘડીનું પ્રીમિયમ ક્યાં લખશું આપણે? રોકડ પાઘડી આવે છે તો આવે તો ઉધાર, તો રોકડ ખાતાની ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા? 28,000. હવે પાઘડીના પ્રીમિયમ ખાતે 28 અને આ બંને પાઘડી કોને આપશે? પાલખી આ બંને પાઘડી કોને આપશે? તો કે કવિશાને અને કાન્હાને કાન્હાને અને કવિશાને પાઘડી આપશે. તો આપણે આમનું લખવું તો કેવી થાય કે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે કાન્હાની મૂડી ખાતે તે કવિશાની મૂડી ખાતે. તો પાઘડી આપણને કેટલી મળી હતી? 28,000. તો પાઘડી આપણને કેટલી મળેલી હતી? 28,000 પાઘડી મળી હતી. હવે આ પાઘડીને આપણે ઓલવેઝ પાઘડી પ્રવેશમાં ત્યાગના પ્રમાણમાં આપણે વેચે છે. આ પાઘડી ત્યાગનું પ્રમાણ આપણને કેટલું મળે હતું? 4/3. તો આ પાઘડીને કયા પ્રમાણે વેચવાની? 4/3. તો 28,000 ના ગુણ્યા 4/7. 28,000. 4 કોનું હતું? કાન્હાનું હતું. 3 કોનું હતું? કવિશાનું. ગુણ્યા 4/7. 16,000 કાન્હાના કવિશાના. 28,000 ગુણ્યા 3/7. 28,000 ગુણ્યા 3/7 કેટલા આવશે? 12,000. એટલે કાન્હાના કેટલા લખવાના? 16,000. કવિશામાં કેટલા લખવાના? 12,000. ટોટલ કેટલા આવશે? 28,000. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર રોકડ બાજુના ઉધાર ખાતામાં ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ શું લખવાનું છે આપણે? પાઘડીના પ્રીમિયમ ખાતે કાન્હામાં કેટલા? 16,000. કવિશામાં કેટલા? 12,000. હવે પછી લાસ્ટ આપણે બાકી છે કે 3rd નંબરનું કે કાન્હા અને કવિશા તેમને મળેલ પાઘડી 50% પાઘડી શું કરશે? એ લોકો ઉપાડી જશે. 50% પાઘડી ઉપાડી જશે. એટલે તેમને એ લોકોને જે પાઘડી મળી છે એ પાઘડીમાંથી 50% પાઘડી એ લોકો શું કરશે? ઉપાડી જશે. તો આ લોકોની પાઘડી 50% મતલબ અડધો ભાગ થાય. 50% એટલે અડધું થાય તો કે ઉપાડી જશે. એટલે ઓલવેઝ ઉપાડ એટલે એ લઈ જાય છે. તો આપણે કઈ બાજુ લખવાનું? ઉધાર સાઈડ મૂડી ખાતે ભાગીદારના મૂડી ખાતાના ઉધાર સાઈડ પાઘડી ખાતે 16,000 અડધા 8,000. 12,000 અડધા 6,000. એની ક્રોસ અસર આવશે અહીંયા રોકડ ખાતાની જમા બાજુ શું લખવાનું? કાન્હાની મૂડી ખાતે 8,000. કવિશાની મૂડી ખાતે 12,000 સોરી 6,000. હવે એક રોકડ આપણે એક મિલકત લેણામાં આપણે મિલકત ઉપર એક બેંક અને રોકડ લખવાની રહી ગઈ હતી, ભૂલી ગયા હતા. તો એ રોકડ આવશે. તો એ રોકડ ક્યાં આવશે? રોકડ ખાતાની ઉધાર બાજુ. બાકી આગળ લાવ્યા 14,000. એ જૂની અસર હતી એટલે જૂની અસર એક જ એન્ટ્રી આવશે. બરાબર. દાખલો આપણો પૂરો થાય છે. હવે ખાલી ખાતા બંધ કરવાના છે. તો ખાતા બંધ કરવામાં પહેલા બે સાઈડનું ટોટલ કરવાનું. જે ટોટલ મોટું હોય એ બંને સાઈડ લખવાનું.
તો અત્યારે અહીંયા 5000, 3000, 9000, 3000, 10000 રોલ કેટલા આવશે? 30000 મોટા છે, બંને બાજુ લખી દે 30000. એમાંથી લેસ કરવાના છે આ જે લેણદારો છે 5000, તો લેસ કરીએ એટલે આપણને કેટલા મળશે? 25000. જો આ બાજુ મળે તો ભાગીદારોનો નફો કહેવાય, આ બાજુ મળે તો ભાગીદારને શું કહેવાય? ખોટ કહેવાય. તો ભાગીદારોની ખોટ એ કયા પ્રમાણમાં વેચવાની? જૂના પ્રમાણમાં. જૂનું પ્રમાણ આપણને કેટલું આપેલું છે? 2:3. તો 25000 ને જૂના પ્રમાણમાં 25000 ગુણ્યા 2/5. કાન્હા અને કવિશા 10000. 25000 ગુણ્યા 3/5 કેટલા આવશે? 15000. 25000. આની અસર ક્રોશ અસર આવશે. ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ શું લખવાનું? પુનઃ મૂલ્યાંકન ખાતે 10000 અને 15000. સેમ ભાગીદારોના મૂડી ખાતા ક્લોઝ કરવાના. તો અહીંયા તો કંઈ નથી, 1,20,000 જ છે. અને હા મિત્રો, જ્યારે પણ તમે ખાતા બંધ કરો છો ત્યારે લાસ્ટમાં 2 અંડરલાઈન કરવાનું ક્યારેય ભૂલતા નહીં. એક્ઝામમાં 2 અંડરલાઈન કરવાનું ભૂલશો તો દાખલો તમારો સમક્ષ સાચો હશે, છતાં પણ જો માર્ક્સ બોર્ડને કટ કરવા હશે બોર્ડવાળા, તો પણ એ લોકો ગમે ત્યાંથી માર્ક્સ કટ કરી શકે છે. એટલે 2 લાઈન ડ્રો કરવાનું ભૂલતા નહીં. હવે આ જે બાકી વધે છે એને શું લખવાનું? બાકી આગળ લઈ ગયા. કેટલી? 1,20,000. પછી બે સાઈડનું જોવાનું હોય તો આમાં આમ જનરલી તો આપણને ખબર પડી જ જતી હોય છે. 1,12,000 પ્લસ 9,000 1,21,000. એમાંથી આ બધી રકમ લેસ કરીએ એટલે કેટલા આવે છે? 1 લાખ. પછી આ સાઈડનું 80,000 પ્લસ 16,000 પ્લસ 6,000 1,02,000. લેસ કરીએ 10,000 માઇનસ 8,000 એટલે વધે છે આપણી પાસે 84. આ બાકી આગળ કઈ છે? મૂડીની છે. એટલે આ બધું ક્યાં આવશે? મૂડી દેવામાં. કાન્હા, કવિશા અને પાલખી. કાન્હાની 84,000, કવિશાની 1 લાખ, પાલખીની 1,20,000. ત્રણેયનું ટોટલ બાર કરવાનું. 84,000 પ્લસ 1 લાખ પ્લસ 1,20,000. 3,04,000. હવે એના પછી આવશે રોકડ ખાતું 1,20,000, 28,000, 14,000 પ્લસ કરવાના છે. પ્લસ 14,000 ટોટલ આવશે 1,62,000, 1 લાખ. એમાંથી માઇનસ 8,000 માઇનસ 6,000 એટલે લેસ થઈને આવશે 1,48,000. એ શું લખવાનું? બાકી આગળ લઈ ગયા. 1,48,000.
એ ક્યાં આવશે? આપણી રોકડ એ આપણી મિલકત કહેવાય, એટલે ક્યાં આવશે? મિલકત લેણામાં રોકડ અથવા તો બેંક. કેટલા? 1,48,000. હવે મેં તમને કીધું હતું કે જે આપણે મિલકતમાં હવાલો ના આપેલો એ રકમ લાસ્ટમાં આપણે બહાર મૂકી દેવાની છે ટોટલ કરતા હોય ત્યારે. તો આમાં કંઈ નથી તો બહાર ડેશ કરીને 1,10,000. સ્ટોકમાં કંઈ નથી તો ડેશ કરીને 30,000. બંને સાઈડના ટોટલ કરવાના. $3,99,000. સમ આખો અહીંયા પૂરો થઈ ગયો છે મિત્રો. જો કોઈ જે પણ એની ક્વેરી હોય, એની ડાઉટ હોય ક્યાંય પણ હવાલામાં, પછી જૂની મતલબ પાકા સર્વેની એન્ટ્રીમાં ક્યાંય પણ ડાઉટ હોય તો કોમેન્ટ કરજો. હું મેન્શન કરીશ આઈડી, સ્માર્ટ એજ્યુકેશન આઈડીમાં એડ કરી દઈશ. તમે કોમેન્ટ કરજો.